અલા મારા કાકે છે બાવડો ચો મેલ્યો હે પડ્યો ને હું પાણી વાળતો આવું. એ બેટી હા કાકા પાણી લાવજે. એ લાવો કાકા પાણી પીવું હોય હા ઉભા લાયો. હવે આ ઉંમરે બધી કોમે ઓછું થાય છે હો. ભગવાને સારો છોકરો આલ્યો છે, ઘણી સેવા કરે છે. તો કાકા હું પાણી વાળ્યું હે, તમે આરામ કરો હું આવું. નકર તમે આવો છો હાલ તો હેડા છે ને? હવે હાલ તો હેડા છે. નકર તાપનું નહીં આવું, હું પાણી વાળે તો હું આવું. ના ના હેડ હું આવું છું. ના મારે ના ના તમે બેહો તાપ કોઈ પડે. દેવ અત્યારે થાય એટલું કરી લઉં, હા થાય એટલું કામ કરી લઉં. ના ના પણ તમે બેહો તો હું થોડા ચારા વાળવાના મને હોજે પાણી વાળે. જે તારે વહુએ લાવવાની છે બોલ. એ તો- આ ચિંતામાં જ મને આમ થઈ જાય. ના ના તમે બેહો, હું તાપ પડે હે, તમે બેહો હું આવું. હે ભગવાન. હો હે હું આવું તોય. ના ના આ બેહો બેઠો તમે. બેઠો ના શું ના કરું? તમે બેહો, હા? હું છું ને, હું ચારા વધીને આવું. બસ પાણી હોજે પાણી વાળે હે ને, હા હા તમે આરામ કરો. સારું હે. હો સારું સારું હો હો. જાતા નહીં પાછા હા, હા, ગોમ ના, બાજુ ઓટો મારવા ના જાતા. ના નહીં જવું. આવા તડકાનો ચક્કર આવે ને વળી પડતો થવું તો અહીંયા. સારું તો હો? તો આરામ કરો હું આવ્યો. એ સારું. હો હો હો. ભગવાન આવો છોકરો આલ્યો હે મારા રોમે, ખૂબ સારું થાજો. તો આટલી સેવા લઈ કરે છે, ચોક હગું મળ્યું રહ્યું હોત તો વળી એને સારું હતું, એની જિંદગી જીવી ખોત. આટલી સેવા કરે છે, સારું છે. હાય શું ગરમી પડે હે બાપરે. આ મારા કાકો કે હું આવું હવે તાપનો. કાકા તો કીધું આરામ કરો, એ તો હું તાપે મરી ગયો હું. દીપક હા ભાઈબંધ હમણાં ના દેખાતો અલ્યા, કેમ કેમ છે? જો ભરે તું બસ આ બાજુ આવ્યો તો ઓટો મારવા આવ્યો તાર ઘર બાજુ. શું આમ એટી ગેટી ચશ્મા બૂટ નવા કપડા શું તારી જિંદગી તું આ તમે રૂપિયા તો- જો થયા આટલા બધા. રૂપિયા તો હવે એ તો મહેનત કરે જ બધુંય થાય. મહેનત તો અમે કરો રહો છો. પણ તમે આ શું કરો અને હજી આ પાવડા કૂટો રહો? આ હોજે પોણી વળે ચારા બધો. તું ચમ હજી આ બધું આવું લઈને બેઠો હે આજ? તો અમે તો હવે ખેડૂત માણસો, ખેતી કરે તો કોક મળે ખરી. એ તો સાચી વાત, પણ આ આટલી બહેરી મહેનત ના કરાય ને હજી શું કરે તું આવું બધું? આ અમે જો આચવા એકટી કેટી કરીને ફરે. અમે ગાડી પડી જોઈ, ગાડી લઈને આવ્યો હું. આ ગાડી ચાલ લાવી ગાડી તો 12 મહિના ઉપર થયું. એ ભાઈ હવે વાત કહું ભાઈબંધ, બોલ. પૈસા તાર પાસે નતા. પૈસા તો નતા, પણ એ તો હવે આ તડકે તો ઊભો સોયલે તો આવ્યો. કેટલી ઘડા ઊભો રહે? આવ્યો આ બાજુ શેઠ. આપણે ચાર ભણતા હતા તાર ભેગા થયા હતા, હવે તાર ના હવે ભેગા થયા હા. અને મોઘા હશે ને. ઓએ ચશ્મા તો મૂકા હૈયાના. તારે એમ પાલટી જમ ફરવું હોય તો આ બધું આ ના રખાય આવી તરફ. હું શું કહું તો સમજે તો હે ને? આવી રીતે એટી કેટી ફરવું હોય તો શું કરવું પડે? હું એમ કહું આ બધું જમીન ને બધું વેચી નાખ. વેચી નાખ્યું. એ શું તું વાત સમજ. મેં વેચી જમીન નાખી. વેચાતી છે, જમીન ના વેચાય. એટલે આ મેં વેચી નાખ્યું એટલે તો આવી રીતે ફરવું. જો આ ગાડી પડી, ઘેર ગાડી પડી હે. સ્કૂલમાં સીટ ભેગા થયા તો તારના આજ ભેગા થયા હે. શું પણ મને ટાઈમ મળતો ને કે તમે ભેગો થવા આવો જ. શેતી શેતી શું કરું? તું આ શેતીન બેતી મેલ માર જેમ કોક આમ બુદ્ધિ વાપર. તો બુદ્ધિ તે ખેતર વેચ્યું તાર કાકાને કીધું તું. મારા કાકાને શું કેમ કેવું છે? મારા કેમ? કાકાને તો મેં પહેલથી ફોલાઈને સહી કરી દીધી હા અને પછી ઉદ્રા આશ્રમમાં મેલ દીધા. એ વૃદ્ધાશ્રમમાં મેલાતા હશે. કેમ એમાં શું એ? ચમ તો ઉદ્રા આશ્રમ બને એના માટે ને બધે એના માટે મેલી. મા બાપને મેલી તો હી ને બધાય, તો મેં મેલ દીધા. અને જમીન મેં પછી વેચી નાખી. એટલે તો આ જલસા કરું. જો મસ્ત ફરું. મારે તો આવા જલસા નહીં કરવા. મને તો શેતી હારી. ના રે આપણે ફરવા જવાનું. તેમાં તો ના, જે સ્કૂલના વાતના હવે ભેળા થયા છે. મેં જો ચોક મોન્ટ બાજુ ફરતા આવે. તો પૈસા નહીં હમણાં તો. હજી પૈસા નહીં આવે. મગફળી ભરાય માર્કેટમાં. હજી તો વાવેતર કરવાનું છે. અને તાર કાકો કાકો તો આ ઘેર આરામ કરે છે.
તો તાર કાકાને ફોલાઈને માર જમ પટાઈ દે બધું. ના આવું કરાતું છે. એટલે આપણે ફરતા આવવાનું આમ તું જલસા કરશે આપણે બે એમ. ના તું સમજ હતા દેખ હું કોઈ સમજ છે તો તારી જિંદગી સુધરશે. અત્યારે બધા એવું કરે છે. એવું ઓએ બધા પોતાના મા બાપ રહે ને 80-85 વર્ષના થઈ જાય ને તો ઉદાસમાં મેલતા આવી. તું એવું જ કર, મેં એવું કર્યું. અલા પણ રવિ, આ જમીન તો મારા કાકાના નામે હે. તારા કાકાના નામે શું કરી? મારે જમીન મારા કાકાના નામે જ હતી. તો કાકાને જરૂર ના પડે એટલે એ તો સહી હું કરાવી દઉં ને. હે મેં કરાવરાઈ હતી એ રીતને તારો કાકા સહી કરાવી દે. એવું હો લેહાર તમારા કાકાને ભેળો જ થા. જો આપણા કાકા ઓ કાકા, હા આ ભાઈબંધ આવ્યો માર. કેમ તો કાકા મજામાં? હા બટી. બે કેમ છો મજામાં? ઓળખાણ ના પડી બેટી. આ માર ભેળું ભણતો, અમે સ્કૂલ ભેળા જાતા અને મારા દોસ્તાર હે ખાસ. ઓએ ઓલો તાર પાસેથી ચોકલેટો ચોરીને ખાઈ જતો એ રહી જ ને. કાકા હવે એવું બધું તો યાદ અલાવો તમે. હું તને મેલવા હતો. હારા આટલો મોટો થઈ ગયો. તમે શું તારા જેટલો થઈ ગયો. હા એને કાકો બાપડા હારા હતા, મારા ભાઈબંધ હતા. હે હા તને મેલવા આવતો ને તો બાર ઉભા રહેતા, તમે ભેગા કલાક વાતો કરતા. હારા હતા. હે પાણી જ પા બેટી, તાર ભાઈબંધને પાણી પા, ચા મેલ. તમારે તેમ છે બા? શાંતિ. હા બેટી. અને આ જમીન બધી તમારી? હા આ રીત બેટી મારે મેં રોચી. આ બાપડા ઘંટિયા હારો હતું મેલીને જ્યાં. કાકા તમારે પીવું હે? ના તો બેટી શેઠો છે. આ ચા મેલ પી. ના દીપક ચાલશે, ચા નહીં પીવી. ચમ બેટી ના ચા નહીં તો પીવી. ઠંડુ મંગાવું. ના ઠંડુ કોઈ નહીં પીવું. બેટી શું ધંધો કરો હો? આ ઠાટ માટ થઈને ફરો હો. ધંધો તો હવે અત્યારે તો કોઈ કર્યો નહીં હજી સુધી ધંધો. હે હવ મારે દીપક હારો આખો દાડી ખેતરમાં માથે લાઈ છોકરો ભગવાને. ના એ તો મેં કીધું, મહેનત મેં તો કરે. આટલી મહેનત શું કામ કરે તું? આ જો હું મહેનત નહીં કરતો તોય જો આમ જુઓ ખાલી આમ હા તો પછી તાર કાકો શું કરી? માર કાકો ડોહાને કેવી રીતે સમજાવો? ફેર ચાલશે કોક તો બોનું બનાવું. માર કાકો તો ઈ રહ્યા ઘેર. હે હોવ ઘેર થી તો. હાચવજે હો બેટી, અત્યારે હાચવવાના. ના ઈ રહ્યા તો ઘેર સુખ હાચવજે. શાંતિથી રોટલા ખોય ને આરામ કરે છે. હે ને હોવ કોઈ ચિંતા નહીં. હારું હા. એ ચા મિલીને પા બેટી એને. ના, અને ચા નહીં પછી પીવી. ચારા બોધવાના છે ને તો બેટી જાજી હો. હા હું જાઉં. હા કોને લાવું? ના નહીં પીવું કોઈ. લે દીપક તું હેડ. તો કાકા બેટા બેહું આવજો. નહીં. ના આવજો તમે હવે બેહો. લે દીપક હું હેડું તું હેડ. તાર કાકાને લઈને આવજે. શું થાય? મને ઉલટી જેવું થાય તું હેડ પેલી બાજુ. અને લઈને આવજે ભેગો થાવા. એ હા હારું દા છોકરાને કહું ચારા બતાવે. હાય પકા તાર કાકો તો ઓમ કરી હાવ કેવું કરી મને તો આમ ઉલટી જેવું થાય જોજે. પણ મોદા એટલે દવા આપણે કાલ જો તો દવાખાને એટલે મોદા તો આવા ના રખાય. આવું અત્યારે આમ તું મોડર્ન જમાનાનો મુઈ જો આ છું એટી કેટી થઈને ફરું. કોક હગવાનું પૂછીને હગું કરાવતા હશે ને તો એ નહીં કરાવી. કેમ? ખુદ મું કે ના પાડી દે. આવો ડોહો શું કરે? હવે તો ડોહો તો હવે કંઠું થાય એટલે આવું કરે. તું તો સાચી વાત, પણ અત્યારે જમાના પ્રમાણે ના શોભે આપણે. કેવું ઉલટીઓ કરી આખો દાડી તને કોમ વતાય કરી. તું કેટલી મહેનત કરશે? અત્યારે તાર ફરવાના દાડા હે. મેં તને કીધું ને આપણે મોન્ટ આબુ જવાનું હે. તો શું કરું હવે? અત્યારે તાર ફરવાના દાડા હે એટલે આપણે ફરવા જ. હા. અને ડોહાન તું એ વૃદ્ધાશ્રમમાં મેલતા રહો. ના મેલાતા હશે લે. એવું કોઈ નહીં, તું તાર મેલતા રહો ને હું હેડું. અને મેં તને કીધું એને તારથી ના થાય તું તાર મને ફોન કરી દેજે. હું તને આઈડિયા આલીશ. સારું હેડ તો. અને પછી આપણે ચોક ફરતા હોય. શું કીધું હો? સારું સારું હેડ તો હું જાઉં હો. હા ફોન કરું બસ. સારું હેડ. મેં શું કીધું હો? એ હા. અને કોઈ હગું કરાવશે ને તો એની હું ખુદ નહીં કરાવું. આવું હશે તો સારું સારું હેડ. દોસ્તાર આવ્યો તો હવે વાત તો સાચી કરે છે. હા આવ્યો. ફોન કરું હવે જમી વેસી મારું ને પહેલાં
વૃદ્ધાશ્રમ મેલતો આવું. ડોહા નવી જ કર્યો, એને મેલવા જવું પડશે. ડોહાની સેવા કરે, હું મારું પૂરું કરું કે ડોહાનું કરું? કોમ કરે, હવે ડોહાને જ મેલી દેવો હોય. એ હેડકી પાણી લાગી. શું પોણે આખો દાડી ઠાઈ ઠાઈ કરજો? પેલો મારો ભાઈ બંધ તો ઠાઈ 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 આખો દાડી શું કધાડું કરો? અરે ભાઈ, હવે આ ઉંમરે બધી આવું થાય. હવે હું શું કરું? હવે આ શરીર સાથ ન ચાલતું જો. લા થોડું પાણી હાલ. નહીં પાણી પાણી હવે હમણાં જ પીધું હોય, જેટલું પીપી કરશો આખો દાડી. ચમ ઓમ કરે છે? પડે તો સાણા મને ખુદ ચમ ઓમ કરે છે? પણ તમને તો હવે તમે તમારે દોડો કરું, હું ઉભા રહો ને ઉજો. પાણી તો હાલ. નહીં પાણી બહેણું ખાલી થઈ ગયું, માટલું પેલું ખાલી થઈ ગયું, આખો દાડે પાણી પાણી. અરે રે ભગવાન, મર્યા કરતા મરી ગયો હતો. હારું આ ચમ ઓમ કરવા મળે. મિલતો આવું છે તો વૃદ્ધાશ્રમમાં મિલતો આવું હોય ને તો દોડો કરવું હોય એનો પડ્યા રહો તમારે આખો દાડી. અહીંયા હાલ છે તમને પાણી પાણી બધું. પાણી એને ચાલતો છોકરો ચીકર છે મોમ કરવા મળ્યો, પછી કર વળજ્યું પૂછશું. અરે ભગવાન, આવા દાડા ચો દેખાડ્યા. છોકરાને લાગે કોક વળજી ગયું છે, વળજ્યું જ છે કોક. ઓમ કદી મને આટલી ઉંમરે મને ઓમ ના કરે. રાખો ભાઈ, ખાવાનું લઈને આવું લ પાણી. એ હા, બધી ખાવાનું. આ શું છે? આવું તો લોટા ના તો. હોય. કોઈક મહેમાન આવે લોટા જ. તાર કાકો શું પણ લોટા તો બગાડી નાખો, ઠાઈ ઠાઈ કરે. હા. પીઓ અમે પાણી, આ તમે અલગ રાખવાનું. ભગવાન, ઓલા કરતા તો મને લઈ લીધો તો હારું કસાતરા. તારું આવું છે મોઢું કર્યું. હા બાબુ, આ ચબોટ થઈ ગયો છોકરો. અરે આ બાળનો જીવડામ ખાવા આલે. તારું ભલું થાય તારું બકરા. આપણે ઘણા દાડા થઈ ગયા વિનોદ કાકા ભેગો થતા હોય છે ઊંઘ્યા પાછા જો. વિનોદ કાકા અરે આય બટી આય. શું કરો? આ બસ જો જે તા ચમનું બટી. બસ સારું હે. હા, તાર કાકો હા. શું કરે? એ શાંતિ કરે. હે. હા. રાખજી હો બટી કાકા, નકર આજકાલના છોકરાનો તો વિશ્વાસ નથી થતો. કેમ? તો શિખર ઓલાને શું થયું છે તો કાલનું હેરાન કરે છે મને. કોણ હેરાન કરે? આ રહ્યો તાર ભાઈ. જો હેરાન કરે એ તો કમ્પ્લીટ તમારે જોડે મસ્ત રાખતો હતો. શી ખબર, પહેલા જ રાખતો હતો, હવે નથી રાખતો એ રોઈ. ના હોય ને? કાલે તું દેખે ઠીબડા લઈને આવે ને મને કે એટલા ઠીબડામ ખો. આ બાળજી આ ઠીકડું ખાવા આલે. તો અરે આ ઓમાં પાણી લઈને આવ્યો. આ બધી બાળજી ઓમાં પાણી કેટલું આમાં પાણી પીવાનું હોય. આવો છોકરો તો આવો હેરાન કરતો હતો. શી ખબર શું થયું, કોઈ વળગ્યું છે શી ખબર. ખૂબ હેરાન કરવા માંડ્યો છે, ખૂબ એટલે શિખર ભગવાને મને તો લઈ લીધો હતો. આવું ને બોલે બોલાતું છે આવું. તો અને પણ આટલો હેરાન તો કોઈ દાડા કરતો નતો આ તો. શી ખબર હવે જેમ હેરાન કરે છે એ જ ખબર નહીં પડતી. આવો હેરાન કરે મોડે શીખે. શિખર શાક તેમાં શિખર ચમ હેરાન કરે છે બોકડો. પાણી પાણી આલે કે નહીં હાલતો કતું? કરતું નહીં. આ હમણાં હાલ પાલા બધું ફેંચીને કે હું ખાવા લેવા જઉં તો આમ જ્યો હે શિખર ગયો હે. ખાવા નહીં હાલે તો. હવે ભાઈ શું ખાવા ખા, આવી બળતરા આમ ખાવા ખવાય? આ પેટે બળી બળીને ઊલું થઈ ગયું. હવે બધી શું કરે હવે કે આ? મેં કીધું કમ્પ્લેટ વાળો છોકરો તમારે રાખતો હશે સારું એટલે મેં ભેગો થવા એમ હાલ તમારે. ના ના બધી ખૂબ હારો. તાર કાકાને હાજર જેવો બેટી હા, આવું મત ઈ કર આ જીવાના મારા- જેવું ઈ મત. ઘરે જો આરામ કરે બિંદાસ. હું સીતરનું કામ કરું બધું હાલ. એને તો આરામ કરે રહે ખરે. પણ બધી હવે આ ઉંમરે આવું કરવું કોક વસ્તી આ તમારે જેવો આવીને હોભળે તમારા ઘરનું જેવું કે આ છોકરો આવો પાછો હશે કે એનો. એના કરતા જ હું તો કહું છું કે મારો રોમ બોલાવેલો તો ના ના એવું ના બોલાવે ચી ગયો તમારો છોકરો ચી ગયો. એ શી ખબર છે જો આમ જો હે કે ખાવા લાવું જો ફસાડા કરતો હતો. દીપિકા એ દીપિકા આ ભાઈ શાક ખાયા બોકડો. પાણી હાલો પાણી. પાણી હમણાં જ આલ્યું છે પીધું. તમે કેમ આવ્યા હતા? ભેગો થવા ઘણા દાડા ભેગો થતા હું ને. થોડું હમું બોલ હમું ભાઈ છે કસાતરા. તમે હુજો કે
પણ ચા આવું કે પણ આવું બોલે છે તમે સમાચાર લઈ રહ્યા તમે હેડો ઘેર જો આમ હમું બોલ હમું કોક ભેગું થવા આવ્યું હોય એને ચા પાણી નું પૂછ તમારા હેડો હવે તમે ચોય હેડો હે ચોય હેડો શું હોય તમારે આરામ તમે કર. ઘેર જો પણ અલે હમું બોલ કમ ન કહો હમણાં આરામ કરા આરામ કરો આરામ તમે આરામ કરા દે છોકરાનો અરે આખો દાડી ખાટલા તોડે જો ખાટલા શું તોડે ખાટલા તોડે અલા કો દાડે આવો છોકરો હતો ને આમ ચૂપ કરવા મોડે આમ સીધો જોર હતો હા શીખર શું થયું શીખર અલા એ આઈ તો ના કરે ને ખબર પડે નહીં પડતી શું તમને ખબર પડે વાત કરે ઈ તો જો હવે વાત મકાન કરે મકાન જો ખાલી જો આરામ કરે ઘરે જો ખાલી હા તો જો આરામ કરાવો જો આજ આરામ કરાવવાનો હોય આજ આ તો આરામ જ કરે રહે અરે ખાસ છે માલ તો તું આજ તો આ શીકડું લઈને આય બહાર આવું આમાં આ આપણે શીકડું ખાવા ખો આ મોટા કર્યા ભાણો આ અમારે આ કડપડની લાકડી તમે વધારે બોલો મત પાછા હોય હાલો તમે આ ઓમ તકોઈ છે પેલે છે તમને તો બધા વધારે થયા. જાવું છે આપણે ચાલ એ જાય હે તો હું જુ હોય હા બેટી હા તમે જો હા તમે જો બે હમો આવો લુગડા લઈને આવો તમારે હમણાં શેઠા લુગડે લાવે લુગડા લઈને આવો તમે ઉભા રહો હું શું કહું હું આવું ને જુ હા બેટી હો હા તા કાકા મિલજી હો ભેગો થવા સારું સારું લા લુગડા હડો જો લઈને જાય હે જો લઈને જાય હે કસાતરા લઈને જાય. હડકાયા અરે હું ગમે એ લઈને જો તમારે શું પંચાયત જો તમે ઘેર જો સમાચાર લઈ રહ્યા ને હમુ બોલ હમુ હળો બોલ તમે. થોડું હમુ. હળો. અલે રહેવા દેજે લે અલે રહેવા દેજે કૂતરા હડકાયા જેવો થઈ ગયો હે ઊભું થાવ કે થાવ અલે રહેવા દે. ઊભું થાવ કે થાવ ઊભા થાવ જો. અરે ભગવાન અરે રે પડે હે હમું કરવું છે ચાલો ખેતરમાં પાણી વળે જાવું ખેતરમાં ના હજી હા આવરા શું કરવા હા એતના હમ કરતો આઈ કોમ મેલો ઓલે ચમ? હડો ચમ આ નહીં વિનોદ કા ઓય પેલા વિનુજી હા એને દીપકે નહીં લો ઓય છોકરો ઈનો એસે શું કરે ચમ કરે પાણી નહીં હાલતો ખાવા નહીં હાલતો કોઈ નહીં ઈ તો વગેરે રાખતો તો જો આ બે ચમ કરે હું ભેગો થવા છે ને હાલ ભેગો થવા હા. હા ચમ કરતો હતો હાલ ચમચેવું કરતો તો ઓલા પાણી ઠીબકરા માલ ખાવા ઠીબકરા મારતો હતો હા હા ઈ તર માટલા ને ટીબકરા હા એમાં મને કીધું કે વિનોદ કાકા મને કહેતા કે આમાં ખાવા હાલે હા કે હમણાં ચમ થઈ ગયો કે પહેલા તો હારો હતો પહેલા આપણે નતો હારો જીતતો રહ્યો અરે ઈ તો બહુ જબર સેવા કરતો તો અરે હમણાં જે માં હમે ચમ કરતો મને ધમકાઈ બહાર કાઢતો હતો, બોલો કે જા તમે જો જમ જાવું તો એમ કે આમાં કોઈ દેખવા નહીં તમારા આમાં કોઈ અને તરચો હે ઈ. ઈ લઈને ચેક જ્યારે કે બજારમાં કાજુ હું બજાર કાકાને લઈને જઉં હું એમ કહેતો હતો મને તો અરે એમ કાકો બાપરા હાલ તો હેડી ગયા અમે બીમાર હી આજ તમે વિચાર બજાર લઈને જતો હશે ચેક હોય આ ચોક નહોતું ના કરતો હોય બીજું જો હળો તમે હળો જલ્દી જલ્દી તમે હેડો તરે હું આવું હેડો તમારે તમે હંગા થાડો ફટાફટ હા. ઈ ચક ચેક લઈને નકશા પર ખબર નહીં પડે બે જાય હા ના આ તો ચોય મિલી આવે આ તો છોકરો ખરાબ છે એવો લાગે રહેવા દે તારો રહેવા દે લે આવું ના કરે તારો કાકો શાક તારો શાક ભગવાન તું તો ડોસી પાસે જાતો હેડો. ખબર પડે નહીં પડતી તમે ના પાડે તમે કેમ આયા પાછા એ મૂર્ખા આ શું કરે તું મેલવા જાવ ઉદાશ્રમમાં કેમ આખો હેરાન કરે, આખો દાડો ફાઈટ ફાઈટ. તમે જો હું મેલીને આવું યાર. અરે તો હોય અત્યારે તો મેળવા હેડે ઉધરસ ને આખું કરશે તા કાકા ની સેવા કરતા ઈ તો કરશે ઈ તો કૂતરો ભાઈ કૂતરો ગયા ભાઈનો કૂતરો પેદા થયો. મને તો કોઈ ખબર પડતી નહીં કે બુદ્ધિ જાય છે કે આવે છે તમારી બુદ્ધિ હે ના અમાર તો નહીં એટલે અમે અમારા મા બાપની સેવા એ કરો. થોડી મર્યાદા રાખ મોટા લીવાજ ઓય. રાખ ઓએ બોલતો ફોન આજ એ તો થોડું હું મેલીને આવું હડો ઊભા થો આ ઉંમર હવે એની સેવા કરવાની હોય તારે મેલવા ના જવાનું હોય તો પણ કોઈ મહેમાન આવે તો ઠાઈ ઠાઈ કરે યાર જો આ ભાડો હડો ને આખો દાડો શું કહેવાનું ઊભા થો હડો આખો દાડો શું ઠાઈ ઠાઈ કરતા હોય છે બેહવા દે તો કોઈ મહેમાન આવે તો કેવું લાગે આમ ખબર પડે નહીં પડતી ને તમને પડે તમને કને કીધું આવવાનું આ તો જો તમારે ઘરે જવું હોય શું હોય કોક અમે વાત કર શાક ઊભા થો હોય છે હડો થઈ જશે કપડાં. લો ઈચવાની લઈ જાય જો પછી આ પડો કપડો
હળો અહીંથી. અરે આખી લઈને આ લુગડા છે અહીંયા ને. બેનને હું અહીં સાઈડ માં શાક લઈ બકરા. ખબર નહીં પડતી હે? ખબર નહીં પડતી તમને પડે પેલા હે તને ખબર નહીં પડી મેલાય અંદર કદ મેલાય તમે હજી જાજો હું એને સમજાવું કોક તમે મહેમાન આવ્યો હોય ને તો વગે જો. વાત સમજો, કરે. સમજાવો એને. સમજો એ સમજો ને, માર ભગવાન, બેને પડે બે. ડોશી ભેળો મને ચમ ના લઈ હા, દીધો. હળો તમે હળો. એ શાક કીધું ને તો એકવાર રડો અહીંથી. બકરા. જાતો રહ્યો નથી, જાતો રહે. તમારે મેળવા આવવાનું છે મારે. ફોન રાખ. મારે કોઈનું મન રાખવું ના હું તમને કહી દઉં ડોશી- ડોશી કંટાળી ગયા, જીતી કંટાળ્યો છે. અલ્યા, એ આ તો બહુ ત્રાસ આલે અલ્યા, બાપા. ભાઈજી આમ કરે હે, ઓને ચોક જોઈ નાસી લુગડો. આવો. એ શાક દે માં બકરા, મારી ડોશી હે તો ડોશી અરે બાપરી નથી કોઈ મેળવો. વિચારીને મરી અહીંથી જાય. લો લુગડા મેલો. બેન, એમ કહું છું તો ચાની વાતનો માનતો નહીં. તો આ શું કોઈ મહેમાન આવે શું લાગે અરે શું લાગતું તું મહેમાન આવે તો આ ડોહો બાપડે આટલી બકરા, ઉંમરે તો હવે બકરા, થાચે શાક. નહીં બાપડા. મોહણીયમ જાતો રે, મોહણીયમ મેલવા અરે આવ્યો નતો. મોહાણે મેં જ મેળવા આવું છે મોહાણું છે હાડો તમે હોય છે હા. તાર વૃદ્ધાશ્રમે શું કરવા મેળવા જવું હે તાર મારે વાળાને? જમી વેચી મારે જલસા કરવાના હે આ તમને કહી દઉં હડો ઉભા થાજો તમે આખો દાડો શું કહેવાનું જમીન વેચશે તો તું કે ને કે શું કરશે જલસા? કોઈ ને હું જલસા કરશું મસ્ત બંગલો બનાવીશ ગાડીઓ લાવશું એટી ગેટી થઈને ફરશું તને ગોમવાળા વેચવા દે. ચમ ના વેચવા ચમ ના દે આ ઘંટી તમે બંધ થો પણ હેડો તમે વાસુ વડે ને ઘંટીયાની જમીન છે. બોલે ને તાર કાકો તું વૃદ્ધાશ્રમે મિલી આવશે ને તો ગોમવાળા ભેળા કરાવીને તાર જમીન વૃદ્ધાશ્રમ નોમે કરાવી દેવું. તાર પાસે જમીને નહીં રહે કે તું શું જલસા કરશે ભાઈ? આ તાર ડોશી જીવતી હોત ને તો એને એમ થોત કે ડોહા આ શું આ ડોશી મરી ગઈ. આ જો જો હા. જો કેટલે તારું વિચારે આ તારું કેટલું સારું વિચારે તું કેવું વિચારે મૂર્ખા. અને તારી જમીન હું હાલ દે વૃદ્ધાશ્રમ હોવાના ચેડે સમજી લેજે બધી નોમે અહીંયા કરી દેવું તારને કોઈ નહીં મળે અને તું જલસા નહીં કરે ગમે ઠોકરો ખાઈને ફરતો હેડશે ગોડાની ઘોડ તને કોઈ ગનવાર છે નહીં. આ તાર કાકો છે એટલે તારું બધા ઇજ્જત કરીને કાટલી ગયા તને ગાડી મળ્યો અને તું પહેલા રેડી હતો તાર કાકાની સેવા સારી કરતો હતો અને હવે તને શું થયું હા તને થયું શું બોલ મને વળગી જો, બોલ વળગી. તો બોલ આવો ચમ થયો તું એક માર ભાઈબંધ આવ્યો હતો ને એ હવે તે એના કાકાને ઉદ્રાશ્રમ મેલ દીધો જે હતો. તાર ભાઈ બન હતો ઈ? એ રવિ કરીને નહીં એ ગોમનો હીરો હે. કોણ? હા હા ઈ હોવે. તો હોય જતો શું આટલામ ચોક ફોન કરતા પહેલા આવી ગયો ફોન હજી કર્યો નહીં હે કોણ હે કયા કાકા અમારા ગામના આગેવાન હે. અરે હું જે હોય એ ભાઈ તું આયા તો વન શું કીધું તે શી ખબર, આ આ છોકરાને શું કીધું આ છોકરા એને કાકાને મિલવા હેડે વૃદ્ધાશ્રમે મેં તો એવું કોઈ નહીં, અમારે તો ખાલી ફરવા જવાનું હતું માઉન્ટ બસ. પણ ફરવા શું કરવા લઈ જવા પડે એને કાકાની સેવા કરે આ ઉંમરે સેવા કરવા દે કે તું તારે ફરે ખા ને શું શું દીપક તે તારા કાકાને ઉદ્રાશ્રમ નહીં મેલ્યા હોય તો હું મેલવા જ જતો હતો હવે પણ આવી ગયા અત્યારે મા બાપની સેવા કરો એ ભગવાનનો રૂપ છે અત્યારે ઈ વૃદ્ધાશ્રમે મિલવા આ ઉંમરે ના જવાય પણ તમારા છોકરા તમને વૃદ્ધાશ્રમે મિલવા આવશે એ આ વને સડાયો વલે સડાયો છે હવે ઈ આયો તો ને તમારા પાસે હવે આ મારો ભાઈબંધ હતો ને એનો છોકરો છે એટલે બીજા તારું શાક રડાય બકરા આવું ના તારે કરાય. વૃદ્ધાશ્રમે મિલવા મિલ દે તારી જમીન હું અહીંયા હાલ દે તું પછી રખડજી ના કોઈ હાથે જતો રહેજે જા ઓન લઈ ગયો તમારા હાથે એની જમીન તો હું વૃદ્ધાશ્રમે લઈ દે હું રાખવું હોય ના ના એવું નહીં હું- કાકા ના તમે લઈ ગયો અને પાળો તમે ના, એના હાથે ભાવેશ જતો રહે, કાકા, તારું હવે- રાખશી જા ના ના હું મારા કાકાને હવે રાખશું બસ એમને તું એને લઈ જા કેટલા દાડા રાખી તને હાથે જા ના ના ખવડાવી પીવડાવી કેટલા દાડા આવું ના કરાય કોકને ના સડાવાય કોકના ઘરે વેરે એમને તું જા ને હંગાત ના ના હું રાખશું તાર કાકો તો તમે હારો લઈ હતો કેટલા દાડા રાખશો ના ના હવે હું હે તો રાખવા લઈ તો રહી જાતો ખાલી એ ફરવા જાતો તો અને ઈ તમે જવાનું ખર્ચો કરજો ખવડાવજો પીવડાવજો બધું આનું કરજો ઓન તો સર અમારા પાસે રાખશે અમે કીધું. હું શું કહું આનું પૂરું કરું જો લે જો આ તાર દોસ્તાર. આ શાક તારો ભાઈબંધ પણ મારે તો તારા એનું પૂરું બાપને- કરવાનું આવે હું તો કોના મારું બાપને- દેખું ને. કોના બાપને તમારું બાપને જીવન તમારા વૃદ્ધાશ્રમમાં બાપને મેલ્યો. રાખો લે, એને શું લે અલગ કરો હમો બાપ બેટા બાસ કાકા હવે હું સેવા કરશું અને મેલવા જો બસ હવે હું સેવા કરશું મારા કાકા હા એમ સેવા કરો આ તો બાપડા ડોશી મરી નિયને- ગઈ, હવે હું એ મરી જવાનો જ છું કોઈ જીવતો નહીં રહું કાકા હું તમારી સેવા કરશું બસ હું જાતો રહેવાનો છું અને તાર બાપા લેતા ના પાપ લાગશે અને તું પાપ તાર બાપાને લઈ આવ્યા પાછા, તો છોકરા પાસે રહી તો એને આત્માને શાંતિ મળે હાલ અહીંયા કોઈ સારું જ ખાતા હશે પણ છોકરા પાસે રહી ને આ એટલું સારું ભાવેશજી રહે. ડોહા એને આખી જિંદગી સેવા કરી ભાવેશજી એને ડોહાની અને એ ડોહો ગામમાં હજી કઈ વાતો કરે ગામ વાળા ભાવેશજી અચેવી એને ડોહાની સેવા કરી આ કસાટરા તું ભાઈ રહી તાર ડોહા લઈ આય
અને પછી જો અમે ને મા બાપ સેવા છે. કર, તો તને સારું ફળ કોને મળશે ને ને કશું નહીં મળે. ભાવેશ કાકા ઓન કાકાને વૃદ્ધાશ્રમમાં મેલ દીધા હે તો ઓન કો લેતા હોય ને ઘેર સેવા કરે. વૃદ્ધાશ્રમ મેળ દીધા તો આ શું સુખ ભાળે? ખાલી જલસા જ કરીને કેટલા દાડા કરશી? એ વાત સાચી. કેટલા દાડા રૂપિયા રહે? થોડા દાડા. તો પછી રૂપિયા પટી જાય પછી ઈવન કોણ રાખશે? આ તો આપણા ગામમાં નહીં ને કે આપણા ગામમાં કોઈ રાખે જ નહીં એ હોય. વાત કદાચ અમારા તું છોકરા રહેજે વેચીને, તને કોઈ રાખે આપણા ભાવેશ ગામમાં? કાકા અમારા છોકરા કદાચ અમે ઘંટા થાવ હે તો મેલી તો જોઈએ અમારા પાછા, છોકરા શીખી મેલવા નહીં આવું. આવે. એ આવું શીખી. ના ના હવે હું અમે અમારા બાપાને આવું કર્યું હોત ને તો આટલી જમીન લઈને ના આ જમીન બેઠા ના રાખી હોત. હોત. તો આટલી જમીન અમે વેચી મારી હોત તો શું કરો તમે? તું ભાઈ લઈ આવ્યો ભાવેશજી ભૂલ થઈ ગઈ મારી હવે. અને આવું ના શીખવાડ, કોકના બીજે રવાડે ના ચડાવ. આવું ના ભાવેશજી, બટી હું શીખવાડે. માફી માંગુ, હું ભૂલ મારી સ્વીકારું. એ તારો કાકો તો ભગવાન નો મોણો હતો, આવું ના કરાય. ઈ તો અને તું કાકા મને સાચી વાત આવું છે. કરવા આવ્યો? આ મારો કાકા, કોકનો- આજ તમે મારી આંખો ઉગાડ્યો. તમે ના આવ્યો તો હું આથી હવે મેલી ના તું આવ્યો. ના, અને તારા કાકાની સેવા કર અને આ બીજાને વાદે ના ચડ. અને ભાઈ તું હવે તારા મા બાપને લઈ આવ્યો. ના કાકા, હું હમણાં જ લેતા આવું. હોય. મને આ કાકાને જોઈને મને હવે આમ અને આ ઉંમરે તો બધું થવાનું. ના, હવે તમે આ ઉંમરે થાવ ને તો તમે ઠોઠ ઠોઠ કરતા હશો. વાત સાચી તમારી. હવે હોય હું પાછા. હું મેળવા નહીં જાઉં બસ. હવે હું સેવા જે મારા કરશું. કાકાને એવું કર્યું હોત તો આ જમીન હું રાખોત. ના રાખો તો આ તો તમારા કાકે જો આ કેટલી મારી- ઓછી રાખી. આ તમારે જ લેવાની છે. આ પેઢી સુખી થાય, રાખન તો- જમીન પેઢી વેચી તો ઘણાના ઘર ના, બગડી ના, જશે. વિનોદજી, તમે તો સાચા છો, તમે રેડી છો, પણ તમારા છોકરા ઊંધા રવાડે ચડી ગયા, આ કોકના વાદે ગામમાં ચડી ઓલો ગયા. પરસિયાના છોકરે દારૂમ જમીન વેચી મારી ભાડો અહીં તો મને ખબર છે એને હું ભાડ્યું જુઓ. ભાડો અત્યારે રોડે ભીખ માંગીને ખોઈ દેતા. તો મેં તો એવું જ નથી કર્યું ને જમીન વેચીને. જો તાર કાકાને તો ના રાખ, મને હવે જીવ બળે. હું મારા કાકા બીજા તો લઈને આવ્યો તારા કાકાને લઈને આવ્યો. હું મારા કાકાને લેતા આવું રહું. મારા કાકો હેરાન થતા હશે. અને આ સેવા કરજો એટલે તમને આખી જિંદગી સુખ મળશે ભાઈ. ના, ભગવાનના ચોપડે લખાય. ના સાચી વાત અને ભાવેશજી, કોઈ- પણ આમાં અને તમે મેલી આવશો ને ઈ રખડશો ને ઈ ભગવાનના ચોપડે નહીં લખાય. એમ નહીં, વૃદ્ધાશ્રમ અહીંયાના હારું અમારા હારું નથી ખોલ્યું. અમારા તો છોકરા મોટા મોટા છે. એ તો જેને છોકરા ના હોય, આગળ પાછળ કોઈ ના હોય, એના માટે એને વૃદ્ધાશ્રમ છે. અને છોકરા હોય તો કોઈ એના માટે વૃદ્ધાશ્રમ નહીં. જો ભાવેશજી, હું જાતા હું મારા કાકાને અત્યારે ને અત્યારે લેતા આવું હો. હોય અને પાછા ચશ્મા બસમાં પહેરીને ન જ જા જોઈએ ને નહીં પહેરવા દઈએ. હારું, હું જઉં મને. આ ભાડો ઈ તો જે કે એને ભોન પડી ગઈ અને જાવું તો કે એના હાથે કેટલા દાડા રાખો નહીં રાખો તી પાસ. હવે હું એના પૈસા થઈ ને એટલે તમે તગડી મેલી. એટલે આ રે ને જે છે મા બાપની સેવા કરો. ના તમારી વાત સાચી. આજ તમે હતા ને મારી આંખો ઉગાડી નકર તમે ના આવ્યો તો હું એને મિલઈને આવતો રોત. હવે હું મારા કાકાની સેવા કરશું. આવું હવે ના હું કરાય રાખશું. બેટી, હું તારો બાપ ના, છું હા, બેટા. રાખડ. તો આજો. સેવા કરો જે માગે યાર. બેટી, હું તારો હાલ હું બાપ. હેડું હો, આજ તારી વિનોદજી. બળી જતી રહે. હું હેડું. એ હારું ભાવે જો હા? ખૂબ હારું. આમ બાબા આવું પાછું પગલું મત ભરજે. હા ના હવે સુધરી ગયો બેટા. આવું ના કર, તારી બાઈ ઉપર જાતી રહી ને તું મને આવું કરે તો કાકા હવે તમે રાખશો બસ.